મોડી રાત સુધી ગરબા રમવાના આયોજનની વધુ એકવાર હર્ષ સંઘવીની જાહેરાત। નાના વેપારીઓનો વેપાર વધે અને કોઈને અગવડ ન પડે તે રીતે કરવું પડશે આયોજન। દેશી દારૂ બનાવવાના કારખાનાનો રાજકોટમાં પર્દાફાશ। માંડા ડુંગર વિસ્તારમાંથી ફ્લેવરવાળા દેશી દારૂ બનાવવાનું ઝડપાયું કારખાનું। પીસીબીએ મહેશ ડાભીની કરી ધરપકડ। મોરબીના ટંકારાનો ડેમી 3 ડેમ કરાશે ખાલી। ડેમના દરવાજાના પિલ્લરની સ્થિતિ નબળી હોવાથી લેવાયો નિર્ણય। હાલ એક દરવાજો ખોલી છોડાયું પાણી। જમ્મુ કાશ્મીરમાં અંતિમ તબક્કાનું મતદાન યથાવત। 7 જિલ્લાની 40 બેઠક પર 9 વાગ્યા સુધીમાં 11.60% મતદાન। સૌથી વધુ ઉધમપુર જિલ્લામાં 14%થી વધુ મતદાન। અભિનેતા ગોવિંદા પોતાની રિવોલ્વરમાં મિસફાયરથી થયા ઇજાગ્રસ્ત। ઘૂંટણના નીચેના ભાગે વાગી ગોળી। હાલ અંધેરીની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ।